નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવો યુપીઆઈ સિમના નવા ફેરફારો એફડી યોજના અને લોનના નવા નિયમો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધશે સીએનજી પીએનજીના ભાવ ઘટશે નવો ટેક્સ કાયદો 8મા પગાર પંચ લાગુ ખેડૂતો માટે નવા નિયમો વાહન ચલાવવા માટેના નવા ફેરફારો અને મિત્રો તમારા વોટ્સઅપમાંથી નીકળશે આવક અને જાવકનો દાખલો જાતિનો દાખલો આ સાથે તમારા બેંક ખાતાની અંદર જમા થશે 10,000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે મળશે માવઠાને લઈને નવી આગાહી મહિલાઓને 33,000 રૂપિયાની ભેટ લોન ઉપાડનારનો આંકડો વધ્યો સરકારી કર્મચારીઓનો પગાર ડબલ દર મહિને મળશે 15,000 રૂપિયા ખેડૂતોની આવક થશે વધારે આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર નવા ફેરફારો ઘર બનાવવા માટે 10 લાખ રૂપિયાની લોન ખેડૂતોને 25,000 રૂપિયાની ભેટ બેંક ખાતા ધારકો ખાસ ધ્યાન રાખો આધાર કાર્ડ અને પાન કાર્ડની સાથે મિત્રો હવે તમારા મોબાઈલને પણ રિચાર્જ કરાવવું પડશે અને સાથે મિત્રો એ પણ મોંઘવારી વધશે ખેડૂતોના ખાતામાં આવી રહ્યા છે 5,000 રૂપિયાના હપ્તા આ સાથે જનધન ખાતું અને આયુષ્માન કાર્ડ આ બંને યોજના હવે બંધ થવા જઈ રહી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વર્ષ 2025 હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે 1 જાન્યુઆરી 2026થી નવી શરૂઆત થશે અને નવા વર્ષની શરૂઆતની સાથે ઘણા મોટા આર્થિક નિયમો બદલાઈ જશે જેમાં તમારા પાકીટ ઉપર સીધી અસર થવાની છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈ પાન કાર્ડ આધાર કાર્ડ નવા પગાર પંચ સુધી 1 જાન્યુઆરીથી નવા નિયમોની અંદર બદલાવ થઈ રહ્યો છે ચાલો મિત્રો આપણે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર ગરીબ પરિવારોની માટે આ નવા કાયદા અને નિયમો છે કેટલા અસર કરશે અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે કે નહીં તો આ દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું સૌપ્રથમ મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને તમારે લિંક કરાવવું પડશે તેના માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે જેમાં મિત્રો જો તમે લિંક નહીં કરાવો તો 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે જેનાથી તમે આઈટીઆર રિફંડ રસીદો અને બેન્કિંગ લાભો મેળવી શકશો નહીં વધુમાં નિષ્ક્રિય થયેલ પાન કાર્ડને તમને સારી સરકારી યોજનાઓનો લાભ પણ નહીં મળે તો આ માટે તમારા પાન કાર્ડને અપડેટ રાખજો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક રાખજો ત્યાર પછી બીજો ફેરફાર જોઈએ તો મિત્રો યુપીઆઈ સિમ અને મેસેજિંગ નિયમો વધુ કડક થશે બેંક યુપીઆઈ અને ડિજિટલ ચૂકવણી નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે સાથે છેતરપિંડી અટકાવવા માટે સિમ ચકાસણી નિયમોની અંદર પણ કડક બદલાવ લાવવામાં આવી રહ્યો છે આનાથી મિત્રો વોટ્સઅપ છે ટેલિગ્રામ છે અને સિગ્નલ જેવી એપ્લિકેશનો છેતરપિંડી કરનાર જે હોય એમનો ઉપયોગ ઓછો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એફડી યોજનાઓ અને લોન માટેના પણ નવા ફેરફારો 1 જાન્યુઆરીથી થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક જેવી બેંકોએ 1 જાન્યુઆરીથી પોતાની લોન દરો છે એના ભાવની અંદર વધારો કરવાની અને સાથે ઘટાડો કરવાની જાહેરાત કરી છે તેવી જ રીતે મિત્રો નવા ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજદર પર 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે અને આ માટે તમારે રોકાણ છે એને વધારવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર થયો છે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે આ 1 જાન્યુઆરી 2026થી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધી અથવા તો ઘટી શકે છે જે તમારા બજેટને અસર કરી શકે છે 1 ડિસેમ્બર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફરી વખત વધારો કરવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સીએનજી અને પીએનજી અને એફટી આ જે એલપીજી ગેસ સિલિન્ડર છે એનામાં પણ ફેરફાર થશે તેલ કંપનીઓ દર મહિને એલપીજી ગેસ સિલિન્ડર સીએનજી ગેસ સિલિન્ડર તેમજ એલપીજી પીએનજી અને એફટી ના ભાવની અંદર સુધારો કરે છે 1 જાન્યુઆરીથી એલપીજી સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુઅલ એટલે કે એએફટીને પણ ભાવની અંદર વધારો કરવામાં આવી શકે છે તો આ પ્રકારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ વધારો થતો જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવો ટેક્સ કાયદો છે એ લાગુ થશે નવો આવકવેરો કાયદો 2025માં પૂર્ણ થશે અને 1 જાન્યુઆરીથી છે એ સંપૂર્ણપણે લાગશે નહીં પરંતુ સરકાર જાન્યુઆરી સુધીમાં નવા આઈટીઆર ટેક્સ રિટર્ન ફોર્મ્સ અને નિયમો સૂચિત કરશે
જો 1 એપ્રિલ 2026થી અમલમાં મૂકવામાં આવશે એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના આ જૂના કરદાર કાયદા ઉપર આવકવેરા કાયદા એ 1961ને બદલેલ છે. નવા કાયદાઓ દર વર્ષની જેમ પ્રક્રિયા અને વ્યાખ્યામાં પણ ફેરફાર કરવામાં આવશે અને ITR ફોર્મ્સને સરળ બનાવવા માટે સિસ્ટમ છે એને પણ સુવ્યવસ્થિત કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8મા પગાર પંચ છે એ લાગુ કરવામાં આવી શકે છે. મિત્રો સરકારે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરે તેવી અપેક્ષા વધારે જોવા મળી રહી છે. ભલે તેને લાગુ કરવામાં વધુ સમય લાગે, પરંતુ આનો અર્થ એ થાય છે કે 8મા પગાર પંચનો અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2026થી જોડાઈ શકે છે અને 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ છે. એટલે ત્યાં સુધીમાં મિત્રો જો ભાવ વધારો થશે તો મોંઘવારી પણ વધશે અને સરકારી કર્મચારીઓના પગારો પણ વધશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે નિયમો બદલાના છે. મિત્રો ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે એક અન્ય ખેડૂત આઈડીની જરૂર પડશે. PM કિસાન પાક વીમા યોજના હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા થતા પાકના નુકસાનીની જાણ હવે 72 કલાકની અંદર કરવામાં આવે તેવી જે છે એ નવી યોજના બનાવવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે છેલ્લો ફેરફાર છે જે છે વાહનોના ભાવની અંદર વધારો. એટલે મિત્રો હવે તમે જો વાહન લેવા જાઓ છો જેમાં 2 વ્હીલ છે 4 વ્હીલ છે તો એ દરેક વાહનો વ્હીકલ અંતર્ગતના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં 1 જાન્યુઆરી 2026થી ભારતની ઘણી મોટી જે ઓટોમોબાઈલ કંપનીઓ છે તેમના વાહનો ભાવમાં વધારો કરવા જઈ રહી છે. જેમાં નિસાન છે, BMW, JSW, MG મોટર, રેનો અને એથર એનર્જી પણ 3000 રૂપિયાથી 3% સુધીનું જે વાહનો ઉપરનો ભાવ વધારાની છે એ જાહેરાત મૂકશે. જેના કારણે હવે મિત્રો ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. વ્હીકલોની અંદર એટલે કે વાહનોની અંદર પણ ભાવ વધારો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા વોટ્સઅપમાંથી જ તમે ઘરે બેઠા તમારા આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવી શકો છો. એ કઈ રીતના કઢાવવાનો એના વિશેની સમાચારની માહિતી આપણી પાસે છે. તો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જે લોકો પણ આપણી આ યુટ્યુબ ચેનલને સાંભળી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી દરેક લોકો સુધી પહોંચતી માહિતી છે સચોટ અને સાચી સાબિત થઈ શકે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ સુવિધા માટે એક સત્તાવાર વોટ્સઅપ નંબર છે જાહેર કર્યો છે. જેમાં તમારો આવકનો દાખલો, જાતિનો દાખલો એ બંને દાખલાઓ છે આ જે વોટ્સઅપ ઉપર તમે મેસેજ મોકલશો એટલે એમાં છે એ જાહેરાત પ્રમાણેના જે નિયમો હશે એ પ્રકારેનું વાતચીત થશે. જેમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ નાગરિકોએ અહીંયા નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નંબર સેવ કરવાનો છે. ત્યારબાદ આ નંબર વોટ્સઅપ ઉપર જે છે તમારે હેલો મેસેજ અથવા તો હાય મેસેજ છે લખીને ટાઈપ કરવાનો છે. ત્યારબાદ મિત્રો સામેથી ચેટબોટ દ્વારા ત્વરિત પ્રતિસાદ છે આપવામાં આવશે અને જેમાં વિવિધ સરકારી સેવાઓ વિકલ્પ પસંદ કરી અને ત્યાર પછી તમારે પગલું ભરવાનું રહેશે. તો આ પ્રકારે અત્યારે સમાચાર સામે આવી રહ્યો છે. કઈ કઈ સુવિધા તમારી પાસે હશે તો મિત્રો સુશાસન દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકપર્ણ કરેલી આ સેવા હેઠળ અત્યારે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં તમારા ગ્રામ પંચાયતની અંદરથી તમે આવકનો દાખલો કઢાવી શકો, જાતિનો દાખલો કઢાવી શકો. આ સાથે મિત્રો અત્યારે પાન કાર્ડ, આધાર કાર્ડ, આભા કાર્ડ આ બંને કાર્ડ છે કઢાવી શકો છો. સાથે મિત્રો વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ તમે લઈ શકો. તો આ પ્રકારે તમે પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો ખાસ કરીને મિત્રો નવા નિયમોની અંદર ફેરફાર થશે. 1 જાન્યુઆરીથી નિયમોની અંદર કડક કાયદાઓ છે એ બદલાતા જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમે વોટ્સઅપની અંદર તમારા દરેક કામકાજો છે એની જે કાર્યવાહી છે એ કરાવી શકો છો. જેના માટે મિત્રો તમારે દરેક અપડેટ છે સમયસર રાખવી જરૂરી બનશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળનાર 2000 રૂપિયાનો હપ્તો છે તેની અંદર વધારો થઈ શકે છે. કારણ કે 1 તારીખથી નવા નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે. તો હવે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમાં કેન્દ્ર સરકાર 2026-27 માટે બજેટ તૈયાર કરી રહી છે, જેની લાંબી અને બહુસ્તરીય પ્રક્રિયાઓ શરૂ છે અને આ મહિનાના અંત સુધીમાં
જે ચાલનારી કવાયત છે એનું નેતૃત્વ નવા નાણાકીય મંત્રાલય દ્વારા કરવામાં આવશે અને તેમાં પણ નીતિ આયોગ તેમજ સંબંધિત મંત્રાલયો, રાજ્યો આ દરેક અને ક્ષેત્રીય હિસ્સેદારોનો પણ સમાવેશ કરવામાં આવશે. અને ખાસ કરીને મિત્રો આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતોનો સમાવેશ થશે અને એમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એ સહાયની અંદર ભાવ વધારો થઈ અને મોંઘવારી વધી છે તો એ પ્રકારે એનું ભથ્થું પણ વધારે આવવું જોઈએ. તો આ પ્રકારની ખેડૂતોને અત્યારે માંગણી છે, પરંતુ અત્યારે હાલ પૂરતી જે ખેડૂતોને દરેક વસ્તુ સાચી, પરંતુ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે દરેક લોકો સુધી પહોંચવી જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માવઠાને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં મિત્રો અત્યારે માવઠું ગુજરાત રાજ્યની અંદર છે સવાતો જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો અંબાદાસ પટેલ દ્વારા 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. એમાં પણ જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન છે એ -ડિગ્રીમાં જવાની શક્યતા રહેલી છે. આ સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજકોટ અને અમરેલીમાં ઠંડી પડશે, તો બીજી તરફ મિત્રો વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેલી છે. તો આ પ્રકારે અત્યારે ખાસ કરીને માવઠાને લઈને ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થવાનો પણ વારો આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ, જેમાં મિત્રો તમારા ઘરમાં અથવા કોઈ પણ સગા સંબંધીના તમારા ઘરમાં પણ જે છે એ બાળકને જન્મ આપનાર મહિલાને 37,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો એ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે આવવું જરૂરી છે, જેથી કરીને ગુજરાતના દરેક વિસ્તારોના દરેક લોકો સુધી છે માહિતી સચોટ અને સાચી પહોંચશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે. મિત્રો સરકારી બેંકોમાંથી લોન ઉપાડનારની માહિતી પણ ચેક કરવામાં આવે અને સિવિલ સ્કોર પણ ચેક કરવામાં આવે. તો અત્યારે મિત્રો સરકારી બેંકોમાંથી જે ખેડૂતોએ લોન લીધી છે એ દરેક લોનને પૂર્ણ કરવા માટેની છેલ્લી તારીખ છે એ આપવામાં આવી હતી ખેડૂતોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જ આપવામાં આવી છે, જેનું નામ આપણે જોઈએ તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એ માહિતી પણ સાચી ગણાય. પરંતુ અત્યારે જે મુદ્દામાલ છે એનું તો પણ સોલ્યુશન કરવા દો. તો ગુજરાત રાજ્યની અંદર પણ જે લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે તેમાં ઘણા બધા ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે, ઘણા બધા ખેડૂતોએ છે પાક નુકસાન ઉપર એટલે કે કેસીસી કાર્ડ અંતર્ગતની લોન લીધી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારી કર્મચારીઓનો પગારની અંદર વધારો થશે, તેમાં પીએફમાં પણ શું વધારો થઈ શકે. તો અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ ચેન્જ કરીએ. 2 થી 3 દિવસ માટે અપડેટ થયેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે ફેરફાર કરી અને માહિતી સાથે જણાવી દઈએ. તો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર લોકેશન પ્રમાણે માહિતી આપણે શેર કરવી નથી, કારણ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે 15,000 રૂપિયા સહાય, જેમાં મિત્રો યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ કરીને મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી મળી ગઈ ત્યાર દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે. તો આ પ્રમાણે છે તમે પણ સરકાર દ્વારા જે ચલાવવામાં આવતી યોજના છે યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ પણ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આવકની અંદર વધારો થવાની જે બાબત છે ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અન્ય રાજ્યોના ખેડૂતોની આવક કરતાં ગુજરાત રાજ્યની ખેડૂતોની આવક ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે. ખાસ કરી ખેડૂતની આવક બમણી કરવા વચ્ચે વાતની જે વાસ્તવિકતા છે કંઈક અલગ જ છે. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી ગણવામાં આવી છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ અને ખાસ કરી ક્લાઇમેટ ચેન્જની અસર 3 થી 4 એવા પરિબળો મળ્યા કે જેના કરતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે, લોકેશન શાંત નથી.
તો ગુજરાતના ખેડૂતોની પણ આવકની અંદર વધારો થવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો જે ખેડૂતોની આવક અત્યારે ખૂબ ઓછી છે એ દરેક ખેડૂતોએ પોતાના કાંડાબળ ઉપર એટલે કે આર્થિક રીતે છે એ સશક્ત થવું પડશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અપડેટ છે જણાવી નથી, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં ન હારું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ખેડૂતોની આવક ચાલુ રહે એ માટે 2 થી 3 એવા કોસ્ટ કાર્ડો ગોઠવી દેવામાં આવ્યા છે, જેના કારણે જ્યારે પણ એમનો કોલ આવે ત્યારે આપણે રિસીવ કરવા જઈ શકીએ. તો આ પ્રકારે માહિતી છે એ આપણે આજે પણ જોઈ છે. ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ને એમાં પણ અસર એ દર્શાવવામાં આવી રહી છે કે જે પ્રમાણે પ્રોમોટ લેવો પડે, પ્લાન લેવો હોય તો એ પ્લાનના આધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે. માહિતી છે એ એક જ છે, પરંતુ વિવિધ પ્રકારની માહિતી છે એ ગોતીને લાવો. તો આ પ્રકારની માહિતી આપણે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે. તમે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે અસર દર્શાવશે. તો આ માહિતી પણ દરેક વિસ્તારોની અંદર સાચું, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતી છે આપણે શેર કરી દઈશું. તો આ પ્રકારની અત્યારે અપડેટ સામે આવી ગઈ છે કે ગુજરાતના દરેક વિસ્તારો પાસે છે એ ઘસણ્યું છે અને એ પણ લગભગ દરેક હીરો છે એ સાફ કરીને જોવાની થેરી પાડવાની હશે. તો આધાર કાર્ડ અને પાન કાર્ડને પણ લિંક કરાવવા માટેની આગાહી છે એ તમે જોઈ છે, જેના કારણે હવે આધાર કાર્ડ પાન કાર્ડને પણ તમે ઘરે બેઠા ઓનલાઈન લિંક કરાવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઘર બનાવવા માટે 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. એ પણ સરકાર તરફથી આપવામાં આવશે, પરંતુ અત્યારે નહીં. ખાસ કરીને મિત્રો, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નવા વર્ષમાં મધ્યમ વર્ગના જે પરિવારોના વચ્ચે ઘરની અંદર રહેલા તો એ દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે ના હોય તો એમને પોતાના લોકેશન છે ચેન્જ કરી દેવું પડે કે ના જ કરવું પડે. તો આ માટે અત્યારે પાર્ટી શું કહે છે એ પણ આપણે જાણી. તો ગુજરાત રાજ્યના દરેક ખેડૂતોને બેંક ખાતાની અંદર છે એ પૈસાની સબસિડીની સહાયનો લાભ મળે છે, પરંતુ ઘણા બધા ખેડૂતોને હજી સુધી લાભ મળ્યો નથી. તો એ માહિતી આપણે જોઈ. તો એ પહેલાં ખાસ કરી કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ નવા વર્ષની અંદર મહત્તમ ઘર બનાવી આપવામાં આવશે, જે હેઠળ મિત્રો 15,000 કરોડ રૂપિયાનો ભંડોળ છે એકત્રિત કરવામાં આવશે. 10 લાખ નવા મકાનો બનાવી દેવામાં આવશે. તો આ માટે અપડેટ છે એ માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતા પણ માહિતી સ્વરૂપે નથી. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ માહિતી આપણે જાણી છીએ કે નહીં. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર 25,000 રૂપિયા પણ મળી શકે છે, જેમાં મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોને ખેતી આવકમાં ખૂબ જ ઉપયોગી થાય છે તે માટેના શુભ આશયથી સાધન સહાય ખરીદી લીધી છે, જે અંતર્ગત અત્યારે વહેલી તકે ભાગવામાં પણ આવે લોકેશન. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જાણી. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ હોઈ શકે છે. તો આ માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પણ છે લોકેશનની માહિતી આપણે જાણવા વગર પણ અપડેટ કરી દઈશું. તો આ પ્રકારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવકની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ખેડૂતોની આવક તો વધારે નહીં થાય, પરંતુ વાર તહેવાર પરબ હોય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું માફ કરી દેવું. બાકી અત્યારે ગુજરાતના હરેક લોકો છે એ માહિતી જે છે એ ગુજરાતના અલગ લોકો સુધી તરી આવે છે, જેના ભાગરૂપે અત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ઉપયોગી માહિતી એ છે કે સરકારશ્રી દ્વારા જ્યારે પણ ભેટ આપવામાં આવે ત્યારે દરેક લોકો સુધીને સમાન અને સરખી ભેટ આપવામાં આવે તેવી માહિતી ગણવામાં આવી છે. પરંતુ કોઈ કારણોસર અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે એક લોકેશનની અંદર પોતાની મારી 2 વ્હીલ છે એ બીજા કોઈ ચલાવતા હતા, પરંતુ મારા ફ્રેન્ડ સર્કલ તરીકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ એ પણ લોકેશન છે ચેન્જ કરાવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો બેંક ખાતા ધારકો ધ્યાન આપે, જો તમારી પાસે બેંક ખાતું છે તો ખાસ કરીને ધ્યાન આપો. તમારા બેંકની અંદર મિત્રો RBI દ્વારા નવા નિયમો છે જાહેર કર્યા છે, જે અંતર્ગત હવે તમારી પાસે બેંક ખાતું છે તો એમાં મહિનાઓમાં બેંક રજાની યાદી આવે છે, જેમાં લગભગ 12 થી 13 દિવસ સુધીની રાહ જે છે એ ગુજરાતના આખા મહિનાની ગણવામાં આવી રહી છે. 22 થી 23 દિવસ ગુજરાતના, એને એ પણ આજનો લોટ, ઓલો પહેલો લોટ છે ને ચાલુ એ નહીં. તો બેંક ખાતાની અંદર પણ નવા નિયમોની અંદર 2026થી ફેરફારો થશે. જ્યારે પણ SBI બેંકના કોઈ પણ કર્મચારી હોય કે કાગળિયા આપવા માટે હોય તો એમને પણ આપણે છે આ કર્મચારી આપી શકે. તો આને પહેલાં પૂછ લે કે શું કહી શકું, 2 થી 3 દિવસ માટે લોકેશન હળવું પણ કરી શકીએ. માહિતીની જગ્યા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના શક્યતા ભાગરૂપે ખેડૂતોને બેંક ખાતાની અંદર કે ATM કાર્ડ કે પછી કોઈ પણ એવી જરૂરી વસ્તુ છે એને સાચવી રાખે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર 2000 રૂપિયાના 21મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. જે પણ ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો એને હવે 22મો હપ્તો કઈ રીતના મળશે તો તમને જણાવી દઈએ. જો 21મા હપ્તાની અંદર KYC નથી કરાવ્યું તો 22મા હપ્તાની અંદર ફરજિયાત KYC કરાવી લેજો, જેથી કરી હવે ખેડૂતોના બેંક ખાતાની અંદર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે વધારે પડતું દર્શાવવામાં આવશે. ફાર્મર ID તરીકે પણ દર્શાવવામાં આવશે અને ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ જોડાવવામાં આવશે. તો આ પ્રકારની માહિતી છે આપણે 2 થી 3 દિવસની અંદર એકત્રિત કરવાની રહેશે, જેથી કરીને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની સંભાવના જોઈ દરેક વિસ્તારના લોકોને છે અહીંયા આવવાની જવાની મોબાઈલની પણ ઈચ્છા થઈ શકે.